નમસ્કાર. માળિયા હાટીનામાં રેલવે સ્ટેશન રોડ ઉપર સ્ટેટ બેંક અને માધવનગર વચ્ચે આવેલા ફલકુ એટલે કે નાના વેકરાને ઊંડો અને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. આ વેકરો છીછરો હોવાના કારણે ચોમાસામાં ભારે વરસાદી પાણી ભરાઈ જતા પટેલ સમાજ રણછોડનગર, શક્તિનગર સહિત આસપાસના અનેક વિસ્તારોના મકાનમાં પાણી ઘૂસી જતું હતું, જેના કારણે લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા હતા. સ્થાનિક લોકો અને આગેવાનોની રજૂઆત બાદ ધારાસભ્ય શ્રી ભગવાનજી કરગઠિયાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ પ્રશ્ન રજૂ કર્યો હતો, જેને અનુસરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રી ઈશ્વર પટેલ દ્વારા ₹19,41,000ના ખર્ચે વેકરો ઊંડો અને પહોળો કરવાની મંજૂરી આપવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપસિંહ સિસોદિયા, જિલ્લા સહકારી સંઘના પ્રમુખ લક્ષ્મણ યાદવ, ઠાકરસિંહ ઝાવિયા, હમીરસિંહ સિસોદિયા, સરપંચ જીતુ સિસોદિયા, ઉપસરપંચ ચકાભૂત, મહેન્દ્ર ગાંધી, મગન પટેલ, દેવજી પટેલ, શાંતિ કમાણી, જેપી સાહેબ તેમજ ફુલેત્રા ગામના આગેવાનો હાજર રહ્યા હતા. ધારાસભ્ય શ્રી ભગવાનજી કરગઠિયાએ જણાવ્યું કે સરકાર દ્વારા વેકરો ઊંડો અને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી, જેથી આવનારા સમયમાં ચોમાસામાં વરસાદી પાણીની સમસ્યા દૂર થશે. કામગીરી શરૂ થતાં જ આસપાસના વિસ્તારોના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજરોજ માળિયા મુકામે જે ફલકુ નામનો વેકરો હતો, એ વેકરામાં ચોમાસાના હિસાબે ખૂબ જ પાણી આવતું, એટલે સોસાયટીમાં પાણી ગરી જતું. સરકારમાં અમે રજૂઆત કરી તો માનનીય મુખ્યમંત્રી શ્રી અને આપણા વિભાગના ઈશ્વરભાઈ પટેલે આ વેકરો ઊંડો અને પહોળો કરવા માટે 19 લાખ જેવી રકમ મંજૂર કરી છે. અને આ વેકરો ઊંડો પહોળો થતાં જે ચોમાસામાં પાણીની મુશ્કેલી છે, એ પાણીની મુશ્કેલી નહીં રહી અને આજથી એ કામ શરૂ કરવામાં આવ્યું છે. અને લોકોને માળિયાને ખૂબ જ આ લાભ મળવાનો છે, જેના હિસાબે પાણીનો રિચાર્જ પણ થવાનો છે અને જે પાણીની મુશ્કેલી પડે ભવિષ્યમાં મુશ્કેલી પણ નહીં પડે. સર, આપણે કેટલા દિવસમાં કામ ચાલુ થશે અને કેટલા દિવસ સુધી ચાલશે? કામ આજની તારીખે શરૂ થઈ જશે હમણાંથી જ. અને 19 લાખ જેવી રકમ, 19,41,000 જેવી રકમ મંજૂર થઈ છે. અને આ રકમ સરકાર દ્વારા પોતાની મશીનરીથી, કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો નથી, સરકારની મશીનરી, સરકારના ડમ્પોરો દ્વારા આ ઊંડી અને પહોળી કરવામાં આવશે.